ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે આ વિડીયોમાં પ્રશ્ન બેંક પ્રથમ સત્રનું જોવાના છીએ. આપણો આજનો વિષય રહેવાનો છે સંસ્કૃત વિષય. પછી છે ધોરણ 7નું સંસ્કૃતનું પેપર જોવાના છે. આ વિડીયોમાં સમય રહેશે 1 કલાક, કુલ ગુણ રહેશે 25. તો તમારે પૂરેપૂરું પેપર જોવાનું રહેશે અને સોલ્યુશન કરવાનું રહેશે. તો આપણે હવે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો. તો આપણે શરૂ કરી દઈએ. તો પ્રશ્ન નંબર 1 છે, નીચે આપેલા વાક્યોનું અનુલેખન કરો. કોઈ પણ એક વિભાગ. તો નીચે આપેલા વાક્યોનું અનુલેખન કરવાનું રહેશે તમારે. વિભાગ 1 છે આપણે જોઈએ તો એમાં છે તો મેઘોપ વર્ષતી પ્રવહતી નીરમ ચટક ચટક રે ચટક અનંતર સ્વસ્થાન ગચ્છતિ તર્હિ કૃપા દેયંત્રે દદાતુ કી કિમ સહમ કી સહ ન દશંતી. તો આ છે તમારે અનુલેખન કરવાનું છે. અને શું કરવાનું છે? અનુલેખન કરવાનું રહેશે. અનુલેખન એટલે કે ફરીથી સુંદર અક્ષર લખી નાખવું. શું કરવાનું છે? ફરીથી સુંદર અક્ષરે લેખન કરવું. ફકરા આપેલા છે 5. ગમે તે તમારા ટીચર પૂછ્યા હોય, આવું જ પૂછ્યા છે તમારા ટીચર જે સાહેબ પૂછે એ તમારે ફકરો કરી લેવાનો રહેશે. આવા 5 ફકરા આપેલા રહેશે તમને. પછી છે વિભાગ 3. તો વિભાગ 3માં પણ આવી રીતે તમે જોઈ લેજો. આ વિભાગ 4 છે. આ નામ તમારે જોઈને સીધું આપણે જોઈએ તો સીધું લખી જ નાખવાનું છે, ભૂલ કર્યા વગેરે. તો બાકીના ક્વેશ્ચન છે બીજા નંબરનું છે ઉદાહરણ મુજબ જવાબ લખો કોઈ પણ એક વિભાગ. તો ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો. તો ઉદાહરણ છે પક્ષી ખાલી જગ્યા ભ્રમતી. તો પક્ષી ખાલી જગ્યા ભ્રમતી. તો પક્ષી દ્વારમ દ્વારમ ભ્રમતી. શું? દ્વારમ દ્વારમ ભ્રમતી. તો અહીંયાનું આવી રીતે આપેલું છે. તો ભિક્ષુ ગૃહમ ગૃહમ. તો આવી રીતે ગૃહ લખી નાખો. ગૃહમ ગૃહમ ગચ્છતિ. શૃગાલ વનમ વનમ ગચ્છતિ. વનમ વનમ ગચ્છતિ. પછી નૃપ નગરમ નગરમ. પછી નગરમ નગરમ. આન્સર છે નગરમ નગરમ. શું આવે છે આન્સર? નગરમ 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 નગરમ. અહીંયા પર મુંડ મૂક દઉં નગરમ તો પણ થઈ જશે. પછી સાધુ તીર્થમ તીર્થમ ગચ્છતિ સહ પુનઃ પુનઃ વદતિ. તો આવી રીતે તમારે જવાબ કરવાના રહેશે. પછી છે ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો કોઈ પણ 5. બાલક ગૃહે અસ્તિ. તો બાલક ગૃહે અસ્તિ. તો ચટક નીડે અસ્તિ. આવી રીતે ખાલી અસ્થિ લગાડવાનું રહેશે તમારે. બધામાં અસ્થિ લગાડી દો હોય પાછળ એટલે તમને જવાબ મળી જશે. ચટક નીડ અસ્તિ, કૃષક ગોષ્ઠ અસ્તિ, મિત્રમ ગૃહમ અસ્તિ, ભોજનમ ભોજનાલય અસ્તિ અને ગ્રાહક આપણ અસ્તિ. તો આવી રીતે તમારે કરી લો. આવી છે ચટક ચટક નીડ અસ્તિ. તો આવી રીતે તમારે જવાબ કરી લેવાનો રહેશે. આવી રીતે કરી નાખવાનું રહેશે. પછી તે વિભાગ 3. નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્નાર્થ વાક્ય બનાવો. અહમ અષ્ટવાદને શાલા ગચ્છામી. તો અહમ કદા શાલા ગચ્છામી. તો આમાં જવાબ ખાલી કુત્ર. મમ ગૃહ જામનગરની બદલે તમારે શું કરશે? કુત્ર મૂકવાનું છે. કુત્ર એટલે ક્યારે. પછી પુષ્પની જગ્યાએ કિમ મૂકવાનું રહેશે. જ્યાં કાઉસમાં આપેલા છે એ તમારે અંદર મૂકવાના રહેશે, જ્યાં લીટી કરેલી છે ત્યાં. તો આવું પણ પૂછાઈ શકે. પછી વિભાગ 4 છે રેખાંકિત શબ્દોના સ્થાને કોષમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરી અન્ય વાક્ય બનાવો. તો અહીંયા છે ત્વમ નીર પીબ. તો ત્વમ દૂધ પીબમ. ત્વમ નીર પીબમ. ત્વમ ચણક સ્વીકરું. ત્વમ છે તો ચીવચી. તો ત્વમ ગીતમ અને શ્લોકમ. તો આવી રીતના આન્સર કરવાના રહેશે. સા દાનમ કરોતી. તો સા દાનમ કરોતી. સા પ્રાર્થનામ કરોતી. આવી રીતે ખાલી શબ્દ મૂકવાના રહેશે. બાકી આ બધાને જોઈ લો. અહીંયા ભવતીનું ભવિષ્યતિ, ભવિષ્યામી તો વદશ્યાતિ અને વદશ્યામી પઠશ્યતિ પઠશ્યામી. તો આવી રીતે કરવાનું રહેશે. અને આ સંખ્યા તમારે લખવાની રહેશે. સાહિત્ય મિત્રો જોઈ લો બધા ક્વેશ્ચન. પુસ્તકમાં તમને જવાબ મળી જશે. અને આ ગયા વખતેનું પેપર છે. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. મિત્રો સાહિત્ય મિત્રો પેપર જોઈ લેજો. પછી આના સંસ્કૃતમાં જવાબ છે તમારે આપણે જોઈએ તો આપવાના રહેશે.
તો આમાં પણ સંસ્કૃતમાં છે અને સંસ્કૃતના ગુજરાતીનું સંસ્કૃત કરી નાખવું. અને આમાં પણ જોઈ લેવાનું, જોડવાનું રહેશે તમારે. શિવસ્ય નેત્રાણી તો ત્રીણી, પાંડવા પંચ, માનવસ્ય નેત્રે દ્વે, રાવણસ્ય મસ્તકાની 10. તો વાક્ય બનાવવાના રહેશે આવી રીતે. જવાબ આપવાના રહેશે ફકરા ઉપરથી. ફકરા સાહિત્ય જોઈ લેવા. વિભાગ 4 છે આવી રીતે જોઈ લેવો. વિભાગ 5 છે સાહિત્ય જોઈ લેવો. મિત્રો સાહિત્ય તમારે આવી રીતે કરી લેવાનું રહેશે. તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.